નુકસાની બધું કપા ભરી ગયો. મારી 3 મોટરો ગઈ. ખેડૂતને આત્મહત્યા સિવાય કાંઈ રસ્તો નથી. હાલ આપણી જે ગામડાની સફર છે એ આવી ગઈ છે માનસર ગામે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સાથે ભાઈ ઘણા બધા ખેડૂતો આપણને માનસર ગામની જાણકારી આપવા માટે ભેગા થયા છે. શું નામ બાપા તમારું? પ્રહલાદભાઈ. કેટલા વીઘા જમીન તમારે? અમારી જમીન 10 વીઘા. શું વાવ્યું હતું? ત્યાં કપાસ. ત્યાં તમને 3-4 દી પહેલા વરસાદ પડ્યો, કેવું નુકસાન થયું? નુકસાની બધું કપા ભરી ગયો. અંદાજે કેટલાની નુકસાની? હા, નુકસાની તો વીઘે 7-8 હજારની આવે. શું નામ ભાઈ તમારું? ઉમેશભાઈ. તમારે કેટલા વીઘા જમીન? 20 વીઘા. શું વાવ્યું તું? શું કયો છે? કપાસ. બરાબર. તમારે કેટલાની નુકસાની થઈ ગયું? નુકસાની માનો ને તમે વીઘે આશરે 10 થી 12,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, બરોબર. અને સંપૂર્ણ પાક નાશ થઈ ગયો છે, તમે જોવો બધી જગ્યાએ, બરોબર. એટલે સરકાર પાસે અમે એવી માગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે હેક્ટરે 50,000ની સહાય ચૂકવે. શૈલેષભાઈ. તમારે કેટલા વીઘા જમીન? મારે તો જો ઘરની જમીન જ નથી, હું બીજાની વટાવે જમીન વાવું, 50-60 વીઘા જમીન વાવું. એટલે સંપૂર્ણ મારે તો માનો ને આવી આમ કાળો મેસેજ મોલ પડી ગયો, કાંઈ છે જ નહીં. માની લ્યો ને તમે તો વટાવે જ વાવી. અને નદી કાંઠે જુઓ તો બધાના વાયર લાઈન. મારી 3 મોટરો ગઈ, એનો પતો નથી. પણ સરકાર હવે આ જોવા કાંઈ આવતા નથી, બરોબર. અને લોકમેળા એમ કે નુકસાની ગઈ લોકમેળાની. ખેડૂતનું તમે કરો ને, બરાબર. ખેડૂતનું તમે વિચારતા નથી. લોકમેળાનું તમે જોવા જાઓ કે લોકમેળામાં નુકસાન એ ખેડૂતનું પહેલાં વિચારો તમે. એ કાંઈ વિચારવું નથી, કોઈ જોવા જ આવ્યું નથી અત્યાર લગીમાં. આવું બધું નાશ થઈ ગયો, અત્યારે આવવું પડે કે ન આવવું પડે જોવા? તો કોઈ આવ્યું જ નથી, બરાબર. હવે અમે અપીલ કરી જોવા આવે અને અમને તાત્કાલિક સહાય આપે. બરાબર, સમજાઈ ગયું. અહીંયા ઓમ જનરલી કેટલા પાક આમ વાવતા છે માનસર ગામ, એ કયો છે? મોસ્ટ ઓફ તો સાહેબ કપાસ ને મગફળી, બે પાક જ જાજુ ઉત્પાદન, કેમ કે પાણીના વરસાદના હિસાબે રહીને મગફળી ને કપાસ જ જીગ ચાલે. બાકી તો એક પાક ન થાય અમારે. તમારે કેટલા વીઘા જમીન? મારે ઓમ છે અત્યારે 5 વીઘા જ, પણ હું ગામની 80 વીઘા લીડમાં રાખું છું. બરાબર. ઈ સાહેબ આ કપા તમે જુઓ, આ લીડ અમે કેવી રીતે હવે ઘરધણીને ચૂકવી રાખી, આ ટાઈપ થઈ ગયો. આમાં કાંઈક અમને ખેડૂતને આશા હતી કે આમાં લાખ રૂપિયા અમને મળે ને કાંઈક મળે અમને, પણ હવે આ કપામાં અત્યારે હેક્ટરે 50,000નો ખર્ચો કરતા કાંઈ હાથમાં એવું નથી. હવે આમાં ખેડૂતને આત્મહત્યા સિવાય કાંઈ રસ્તો નથી, કેમ કે ખાતર બિયારણના ચૂકવા, ખેડૂને ચૂકવવાના, આમાં મોટરું સાહેબ નદીઓમાં વહી ગઈ, તો આમાં ખેડૂને શું કરવું હવે? આમાં અત્યારે કાંઈકનું મળવાની વાત તો આગી ગઈ, અત્યારે ખેડૂત આમાં કરજામાં કરી ગયો.